હાલો મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે। તો આપણે એક યોજનાનો વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો, અને ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવશે મિત્રો। તો બેટરી પંપ જે સહાય યોજના છે મિત્રો, એના વિશે વાત કરીશું। આ યોજના ખેડૂતોને મળશે બેટરી પંપમાં 10,000 રૂપિયાની સહાય મિત્રો। તો કઈ રીતે ફોર્મ ભરવા એ બધી વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ ખાસ કરી। આગળ વાત કરીએ તો નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો વિકાસ માટે અવનવી યોજનાઓ છે મિત્રો અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ ભાવ અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર બધી માહિતી છે અહીંથી મળી રહેશે મિત્રો। આગળ આપણે વાત કરીશું કઈ રીતે ફોર્મ ભરવા, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એ બધી માહિતી છે આપણે અહીંયા આ વિડીયોમાં આપવાના છે ખાસ કરી। તો વિડીયોમાં ખાસ કરીને બની રહ્યો તો જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓ છે લાભ મેળવી શકાય મિત્રો, અને વિકાસ હંમેશા વધતો રહે એના માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયત્નો દ્વારા છે આ યોજના છે એ શરૂ કરવામાં આવેલ છે। તો બેટરી પંપ સહાય યોજના છે મિત્રો, એ દર ખેડૂત મિત્રો છે એ આ પંપ યોજનામાં છે મિત્રો લાભ લઈ શકે છે, અને અહીંયા 10,000 રૂપિયાની સહાય છે મિત્રો એ આપવાનો સરકારનો છે નિર્ણય છે। આગળની વાત કરીએ તો આજે પણ આપણે ગુજરાત સરકારની આવી એક યોજના છે મિત્રો, એની વિશે આપણે વાત કરીશું, જેમનું નામ છે બેટરી પંપ સહાય યોજના। મુખ્ય જે જ્યારે આપણે પાક સંરક્ષણ માટે છે મિત્રો આનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કે ઘણા બધા છે એ ખેડૂત મિત્રો છે એની પંપ ન હોય બેટરી, એના માટે છે। અને બેટરી પંપ સહાય યોજના છે મિત્રો ખેડૂતો માટે ખેતી પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાનકારક પહોંચાડેલા જીવજંતુઓ, કીટકો અને ફૂગ નિયંત્રણ માટે છે આનો ઉપયોગ કરવામાં આવે છે, અને ખેડૂતો માટે એક મોટો પડકાર છે મિત્રો। અને ખતરાનો સામનો કરી અને જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે આ પંપનો ઉપયોગ છે મિત્રો સંરક્ષણ માટે કરવામાં આવે છે। આગળ વાત કરીએ તો સરકાર દ્વારા દવા છાંટવાનો પંપ છે મિત્રો, એમાં જે સહાય છે મિત્રો પૂરી પાડે છે, જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ બની શકશે મિત્રો, કારણ કે અત્યારે ઘણી બધી સબસિડીમાં છે તમને આ પંપ છે મિત્રો એ પ્રોવાઈડ કરવામાં એટલે આપવામાં આવે છે મિત્રો। તો આ પંપનો લાભ લેવો હોય મિત્રો તો શું કરવું, કઈ વેબસાઇટ ઉપર જઈ અને અત્યારે ફોર્મ ભરવાનું મિત્રો છે શરૂ છે। તો મિત્રો છે સૌ પહેલાં તો ગૂગલ સર્ચ એન્જિનમાં છે પણ આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ, અથવા મિત્રો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પણ એની આપેલી છે, કોઈ પણ બ્રાઉઝરમાં જઈ મિત્રો તમારે ખાલી સર્ચ કરશો એટલે એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે આઈ ખેડૂત પોર્ટલ, અને ત્યાં બધી યોજનાઓમાં છે ત્યાં યોજના સિલેક્ટ કરી મિત્રો ત્યારબાદ તમે નીચે જોશો એટલે છે આ બેટરી પંપ લખેલું હોય છે મિત્રો, ત્યાં તમારે સર્ચ કરી અને જે 7/12 આધાર કાર્ડ જે બધી જે ડોક્યુમેન્ટ જરૂર પડે એ બધી તમારે ત્યાં ફોર્મ ભરવાનું રહેશે, અને નજીકના જે તમારે છે કૃષિ સેન્ટરમાં ત્યાં જઈ અને આ જમા કરવાની છે। અરજી મિત્રો કરવા માટે બટનનું ઓપ્શન અરજી કરો એટલે ગુજરાતી મિત્રો બધી લેંગ્વેજ છે ત્યાં બધું મળી રહેશે, અને પહેલાંથી તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો હા નકર ના કરવાનું રહેશે મિત્રો, અને તમારા આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ, પછી તમારે છે લોગિન કરીને રજિસ્ટ્રેશન કરી નાખવાનું રહેશે મિત્રો। ત્યારબાદ છે આ યોજનાનું ઓપ્શન છે મિત્રો ઓપન થઈ જશે, એટલે ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવાનું રહેશે। અને બધાના મિત્રોનો કોમેન્ટ આવશે ફોર્મ કઈ રીતે ભરવું, તો આપણે એનું લાઈવ સેક્શનમાં વિડીયો પણ બનાવીશું કે ફોર્મ કઈ રીતે ભરવો મિત્રો। તો ખેડૂતો માટે એક સારી એવી સ્કીમ છે મિત્રો। આ રીતના વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવજો, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો મિત્રો। મળીને વિડીયોમાં જય હિન્દ।